મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા હત્યાનો મામલે પરિવારજનો મૃતકનો મૃતદેહ લઈને મકરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ન્યાય માટે પરિવારની ગુહાર લગાવી હતી. તમામ આરોપીઓને સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી. સમગ્ર ઘટના મામલે ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાનું નિવેદન સામે આવ્યું છે. હત્યાના બનાવના મામલે 3 જેટલા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે. તપાસ દરમિયાન વધુ આરોપીઓની અટકાયત કરવામાં આવશે. મેજિસ્ટ્રેટની હાજરીમાં મૃતદેહનું પેનલ પીએમ કરવામાં આવ્યું હતું. પરિવારનું નિવેદન અનુસાર વધુ લોકોની ધરપકડ કરવામાં આવશે. પોલીસ સ્ટેશન પહોંચેલા પરિવારના મોભીને પોલીસે સમજાવ્યા બાદ મૃતક યુવકની અંતિમ ક્રિયા માટે મૃતદેહને લઈ જવાયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી વહેલી તકે તમામ આરોપીઓને દબોચી લીધા હોવાનું ડીસીપીનું નિવેદન સામે આવ્યું છે. તારીખે મોડી રાતે બનાવ બન્યો હતો અને તે બનાવમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. તમામ પરિસ્થિતિને જોતા જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે ગુનાના આરોપીને મોડી રાત્રે લોકલ પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ, ડીસીબી ક્રાઇમ બ્રાન્ચના માણસોએ ગણતરીના કલાકોમાં આરોપી પકડી પાડ્યા હતા અને ફરિયાદીની ફરિયાદને ધ્યાને રાખીને એક ફરિયાદ દાખલ કરવામાં આવી, જેમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્યારે જે ફરિયાદી છે તેમની રજૂઆત હતી અને જે નામ એમણે આપ્યા છે કે ત્યાં જે ઘટના બની હતી, ઘટનામાં જે ઝપાઝપી થઈ હતી અને જે મારામારી થઈ હતી તેમાં ઘણા માણસો ઇન્વોલ્વ હતા તેવું એમનું કહેવું છે. તો તેમની રજૂઆતને આપણે ધ્યાને રાખી છે અને એમના કહેવા મુજબ જે એમણે નામ આપ્યા છે તેમના વિરુદ્ધ પણ યોગ્ય તપાસ કરવામાં આવશે. આપણે જે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે તે પણ પેનલથી અને મેજિસ્ટ્રેટની હાજરીમાં પેનલ પીએમ કરવામાં આવ્યું છે. તો જે પીએમ રિપોર્ટ આવશે તેને પણ ધ્યાને રાખવામાં આવશે. આજુબાજુ સીસીટીવીની પણ તપાસ ચાલુ છે. સીસીટીવીની તપાસના આધારે તથા ત્યાં જે આજુબાજુના રહેવાસીઓ છે તેમના રહેવાસીઓના નિવેદનો, નજરે જોનાર સાક્ષીઓના નિવેદનો અને તમામને જે પુરાવા આપણી પાસે એકત્રિત થયા છે તે પુરાવાને ધ્યાને રાખીને જે અન્ય તપાસમાં નામ ખુલશે તેને પણ આમાં ઉમેરો કરવામાં આવશે અને યોગ્ય રીતે તપાસ હાથ ધરવામાં આવશે. સાહેબ, આજે જે નામ આપ્યા એમાં કોઈ પરિવારજનોએ નામ આપ્યા આજે તમને? જી, પરિવારજનોએ જે એક નામ આપ્યું છે અને એક વ્યક્તિ બીજું જેનું નામ પરિવારજનને ખબર નથી, જેની ઓળખ એમણે આપી છે, તે બાબતે તપાસ કરવા માટે અત્યારે ડિસ્ટાફ અને એલસીબીના માણસો લાગેલા છે. ગઈકાલે સીસીટીવી કંઈક આપેલા હતા ત્યાંથી અને એમાં 3 જણની ધરપકડ કરી, વધુ આરોપીઓ નથી પકડ્યા. જે તપાસમાં સ્ટાર્ટિંગમાં જે નામ આવ્યા હતા તે આધારે 4 થી 5 માણસોને બોલાવવામાં આવ્યા હતા અને તેમની તપાસ કરી તો જે સીસીટીવી ફૂટેજ ઘર કવર કરતું નથી, એ જેટલો એરિયા કવર કરે છે અને જે આજુબાજુના જે નિવેદન છે, જે ફરિયાદી પોતે જે પ્રથમ દિવસે ફરિયાદ આપતી વખતે જે નામ આપ્યા હતા. સમાચારમાં આગળ વાત કરીએ મહેસાણાની, તો મહેસાણાથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વિટ્રેસ કંપનીના